દર્શક મિત્રો આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને 1356 જેવા ભાવ આપીને મગફળીની ખરીદી કરી હતી। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની બમણી આવક થઈ, જેને લઈ રાજુલા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી। આ ખરીદી પ્રારંભ થતાં સંઘના પ્રમુખ રમેશ ડોબારિયાએ ખેડૂતોને ડાયરેક્ટરોને મોં મીઠું કરાવી, જે બાદ મગફળી ખરીદી કરવાની શરૂ કરાઈ। આ ખરીદી દરમિયાન ખેડૂતોને 1356 જેવા ભાવો આપતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ફાયદો થાય તે માટે રાજુલા ખાંભા ખરીદ વેચાણ સખત તત્પર રહ્યું છે। ત્યારે મગફળીની ખરીદીઓ માર્કેટિંગ યાર્ડમાં 3 મહિના સુધી ચાલુ રહેશે। આ મગફળી ખરીદીનો પ્રારંભ સંઘના પ્રમુખ રમેશ ડોબારિયા, સંઘના ડાયરેક્ટર તેમજ ભાજપ આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। SKS ન્યૂઝ 24 રાજુલા। આજરોજ સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી 1356 રૂપિયાના ભાવથી ખરીદ કરવાનું રાજુલા ખાંભા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, માનનીય હીરાભાઈ સોલંકી સાહેબ તેમજ માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પટેલના પ્રયાસોથી રાજુલા માર્કેટ યાર્ડમાં સંઘ દ્વારા સિંગની ખરીદી આજરોજ શરૂ કરવામાં આવી, જેમાં ખેડૂત આગેવાનો, માર્કેટ યાર્ડના પ્રમુખશ્રી, રાજુલા ખાંભા સંઘના પ્રમુખશ્રી અને આગેવાનોની હાજરીમાં આજરોજ સિંગની ખરીદી શરૂ કરવામાં આવી અને અમે સરકારશ્રીનો આભાર માનીએ કે આ કેન્દ્ર આપી અને બહોળી સંખ્યામાં ખેડૂતોની સિંગ ખરીદ કરવામાં આવે એવી અમારી માંગણી સાથે આભાર। અંદાજિત કેટલી સિંગ આવી છે કે યાર્ડમાં? આજે મુહૂર્ત હોય જેથી 5 થી 7 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે। કાલથી રેગ્યુલર ખેડૂતોને બોલાવી અને ખરીદી શરૂ કરવામાં આવશે। કેટલી તારીખ સુધી આ ચાલુ રહેશે? લગભગ હું એવું માનું કે 1 મહિનો 90 દિવસની વાત છે, એટલે મહિનામાં મારે અંદાજ પ્રમાણે પૂરું થઈ જાય, છતાંય 90 દિવસ સુધી ખરીદી શરૂ કરે છે। સરકારશ્રીને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવેલી છે, આજ મુહૂર્ત કરવામાં આવ્યું છે અને અમે આશા રાખીએ કે તમામ ખેડૂતોનું વિના વિઘ્ને બધું ખરીદી થાય એવી અપેક્ષા ખેડૂતોના હિતમાં આ કામગીરી ચાલુ કરેલી છે। ખેડૂતોને કેવો ભાવ મળી રહ્યો છે અત્યારે ટેકાના ભાવે? અત્યારે 1356 રૂપિયાને 60 પૈસા એક મણનો ભાવ મળી રહ્યો છે। ખાસ તો સરકારશ્રીએ જે આ ખેત જળસીને અને એમાં સિંગનું જ્યારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે, ત્યારે એમ કહેવાય કે જે આ જિલ્લાનું નેતૃત્વ આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ અહીંના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તેમજ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી જિગ્નેશભાઈ પટેલ અને તમામ ડિરેક્ટરો અને દરેક જે કાર્યકર્તાઓ સૌના યથાર્થ પ્રયત્નથી આજે રાજુલા મુકામે આ યાર્ડમાં ખરીદી શરૂ કરવા માટેના જે ટેકાના ભાવ માટે એ જે કેન્દ્ર આપ્યું છે એ ખરેખર આવકારદાયક છે અને ખેડૂત માટે ખૂબ મોટું એક ફાયદાકારક છે કે આવડું મોટું જ્યારે સિંગનું અહીં ઉત્પાદન થતું હોય અને રાજુલા યાર્ડને સેન્ટર આપે, આ એક ખૂબ ગૌરવની વાત છે। સાથોસાથ એવું પણ કહી શકાય કે ગવર્મેન્ટે જે ટેકાના ભાવ બાંધ્યા છે એનાથી ખેડૂતોને પોતાનો જે ન્યાય રીતે ભાવ મળી શકશે અને આવનારા દિવસોમાં પણ સિંગનું ઉત્પાદન આ ભાવના હિસાબે વધારો કરવા માટે પણ ખેડૂતો પ્રયત્ન કરશે। 100% ખૂબ સારી સિંગ આવશે। આજે પણ કદાચ 5-6 ખેડૂતોને બોલાવ્યા છે, આવનારા દિવસોમાં પણ વચ્ચે 90 દિવસ સુધીની આ મર્યાદા છે, પણ મને એવું લાગે છે કે 90 દિવસ પહેલાં પણ તમામ સિંગ અહીંયા યાર્ડમાં આવી જશે અને જેનાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે અને ખૂબ સારી રીતે બધાને ભાવ મળશે એવી અપેક્ષા છે।